તો જય માતાજી બધા મિત્રોને કેમ છો? તો સ્વાગત છે તમારું આપણા મિની બ્લોગમાં. આપણે નાહી ધોઈ કરીને આવી ગયા હતા બારાને, હવે જવાનું હોય મંદિરે. અને ભાઈ પછી આવી ગયા મંદિરે ને કરી લીધા મસ્ત મજાના હનુમાન બાપાના દર્શન ને જય બજરંગબલી. તો ભાઈ મંદિરેથી દર્શન બીજા કરીને આપણે રવાના થઈ ગયા હતા દુકાન બાજુ જવા માટે. ને આ બાજુ આજ તો એક કૂતરું પાર્કિંગમાં હોતું હતું ને એક હતું ગાયબ ને આ બાજુ શટર હતા પાછું બંધ. અને ભાઈ પોકી ગયા તો આપણે દુકાને. દિનેશભાઈ આપણને આપી દીધું હતું દૂધ ને દૂધ આપી પાછું પોતે ખુરશીમાં જ બેસી ગયા ને આ બાજુ આ ભાઈ બનાવી રહ્યો તો માવો. એ બાજુ હવારમાં માવાની હવાટી બોલે ને આ બાજુ આ ભાઈને નાસ્તાની બોલે ને આ ભાઈને નાસ્તાની બોલે. તો ભાઈ ત્યાંથી આવી ગયા હતા આપણે રસોડે ને વિક્રમભાઈ જગાડીને લગાડી દીધા ચા બનાવવા માટે, કારણ કે એમની ચા વગર આપણને નશો નથી ચડતો. તો ભાઈ આવી ગયા દુકાને જોયું તો જયંતીલાલ ફોન જોવા રહ્યા ને આ બાજુ પોતે વાત ચહેરા સાપું છાપાના એટલા શોખીન કે આખા છાપામાં જ ગળી ગયા. મને લાગે અંદરથી વસ્તુ ડાયરેક્ટ બહાર આવી જાય. આ બાજુ દેખાઈ ગયો આપણે સિક્યુરિટી વાળો કાકો મોઢામાં ભર નાખ્યો લાડુ, એટલે બોલે એવા રાખ્યા નહીં, પોતે તો આખા છાપામાં જ ગળીને જ બેઠા છે, બહાર જ નથી આવતા. અને ભાઈ એટલામાં થઈ ગઈ આપણા બનાસકોઠાના બંકાની એન્ટ્રી. તો ભાઈ થઈ ગયો ચાનો સમય ને દિનેશભાઈ લઈને પહોંચી ગયા હતા ચા, ને પાછું પોતાની નજર તો ફોનમાં જોઈએ, કારણ કે ફોન બારું તો નીકળાય નહીં કાંઈ. તો ભાઈ આપણે આવ્યા હતા ચાનો જગ દેવા માટે દુકાને ને આવીને જોયું તો દિનેશભાઈ તો આવીને ડાયરેક્ટ હાબુ ગોઠવવા લાગી ગયા હતા, કારણ કે પોતાનું કામ તો બંધ રહેવું જ ન જોવે. આ બાજુ પાછું હિરેનભાઈ આવીને બેઠા હતા ને આ બાજુ લાલ કપડા વાળો કાંક લઈને ભાગવાનું કરતો હતો, કારણ કે ડાયરેક્ટ ગળી ગયો દુકાનમાં. અબે સાલે એટલામાં લાગી ગયા દિનેશભાઈ બીજા કામે કરી નાખ્યો ખોડના કટાનું ઓપનિંગ ને ખોડનું કટો ખોલીને ભરવાનું હે પીપળીમાં. અને દિનેશભાઈને તો હાથમાંથી હવે કાતણીઓ પડવા માંડી છે બોલો. હવે દુકાનેથી આવતા હતા ને અહીંયા દેખાઈ ગયા આપણે આ બગીચાવાળા કાકા ને કાકા કે પાણી આવે થોડુંક ધ્યાન મને દે કે પ્રેશર વધારે, એટલે મેં કીધું હમણાં વધારતા આવું ને સારું એડો તમે લાઈક ફોલો કરો ત્યાં લગી હું કાકાને થોડુંક પ્રેશર કરતો હોઉં પાણીનું.